તો મહત્વના સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે, લોકસભાની ચૂંટણીને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન લડી શકે છે વડોદરા બેઠક પરથી ચૂંટણી, તો સાથે જ આનંદીબેન પણ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે। લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર છે। પાટલા આપણે ચૂંટણીના પરિણામો પર નજર રાખીએ અને બહુ સેફ સીટ ભાજપ માને છે। આજે નિરીક્ષકો સેન્સ લેશે, પરંતુ શું એ શક્યતાઓ પણ છે કે નરેન્દ્રભાઈ મોદી ફરીથી અહીંયા ચૂંટણી લડશે? જો મારું કામ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આગળ વધારવાનું અને એ પ્રક્રિયા પ્રમાણે મારે જે કામગીરી કરવાની છે તે કરવાનું છે। અહીંયા ચૂંટણી કોણ લડશે કોણ નહીં લડે એ નિર્ણય લેવાનું કામ માત્ર ને માત્ર પાર્લામેન્ટરી બોર્ડનું છે અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાશે। શક્યતાઓ દેખાઈ રહી છે જે રીતે સેફ સીટ છે અને જે રીતે પાછલા પરિણામો પર નજર નાખીએ, આ બાબતમાં કશું પણ અત્યારે કહેવું હું ઉચિત એટલા માટે નથી માનતો કે શક્યતાઓની વાત કરીએ તો કોઈ પણ શક્યતા ઉભરી શકે છે, પણ શક્યતાઓનો આખરી નિર્ણય એ પાર્લામેન્ટરી બોર્ડે લેવાનો છે અને એ નિર્ણયની પ્રક્રિયાની હજુ શરૂઆત છે। ત્યારે હું માનું છું કે કોઈ પણ પ્રકારના અનુમાનો કરવા એ વધારે પડતું છે। કયા મુદ્દાઓ જે છે ધ્યાનમાં લેવામાં આવશે સેન્સ લેતી વખતે, ખાસ કરીને કારણ કે ઘણી બધી 12 જેટલા સંભવિતો વડોદરા લોકસભામાં? જો અમારી પાસે બે પ્રકારની કામગીરી છે। એક તો એ લોકો જેમને ચૂંટણી પોતે નથી લડવી પણ વડોદરા બેઠક વિશે સિનિયર કાર્યકર હોવાને કારણે, પદાધિકાર હોવાને કારણે એમની પાસે એક ચોક્કસ માહિતી છે અને એ માહિતીનો ઉપયોગ કરીને અમે અમારે જે વિગતો કરવી છે ભેગી તે વિગતો ભેગી કરીશું। ચાલે છે, શાંતિ રાખો ને, ચાલે, એક જ મિનિટ ઉભા રહો, પતાવી દઈ। હા ચાલો પૂછી લો, ચાલો। હા, કેટલા વાગ્યા સુધી આ સેન્સ ચાલે? જ્યાં સુધી જરૂર લાગશે ત્યાં સુધી। આ હતા જયનારાયણ વ્યાસ અને તેમણે પૂરેપૂરી શક્યતાઓ દર્શાવી છે કે કંઈ પણ શક્ય છે અને નરેન્દ્ર મોદી પણ વડોદરા લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભાઈ ભૂતકાળમાં અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને ખૂબ સારા મત બરોડા એ આપ્યા છે આ સીટે, એટલે સ્વાભાવિક છે કે કદાચ અહીંનું પણ વિચારી શકે છે, વિચારી શકે છે। હું વડોદરાના કાર્યકર્તા હંમેશા આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે અને વડોદરાના મતદારો આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે એમાં બિલકુલ ખુશ જ હોય। પણ આ નિર્ણય નરેન્દ્રભાઈએ ક્યાંથી ચૂંટણી લડવી એ આદરણીય વડાપ્રધાન પોતે નક્કી કરતા હોય છે, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરતા હોય છે, રાષ્ટ્રીય મોવડી મંડળ નક્કી કરતું હોય છે। તો લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। વડાપ્રધાન લડી શકે છે વડોદરાથી ચૂંટણી। હાલ ભાજપ દ્વારા જે સાયન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, બીજો દિવસ છે, ત્યારે સાયન્સ માટે આવેલા પંકજ દેસાઈ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બની પણ શકે છે કે વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે। ત્યારે આ નિવેદનને લઈને ઘણી બધી શક્યતાઓ સામે આવી રહી છે। વડાપ્રધાન લડી શકે છે વડોદરાથી ચૂંટણી। 2014માં જ્યારે વડાપ્રધાને વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી હતી ત્યારે જંગી બહુમતી સાથે વડોદરાવાસીઓએ વડાપ્રધાનને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા। ત્યારે આ વખતે પણ તેઓ વડોદરા બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। વડાપ્રધાન રાજકોટથી લડશે કે વડોદરાથી તે અંગે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ જે प्रकार आज निवेदन आयु है पंकज देसाई नु, ये भी है कि 2014 में जो प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा लोकसभा से चुनाव लड़े थे और बड़ी तादाद में, बड़ी लाखों के वोट से यहाँ से विजय प्राप्त किया था। आज हमारे साथ यहाँ जो वडोदरा लोकसभा के निरीक्षक पंकज देसाई उपस्थित से, हम उनसे सीधी बात करेंगे और सीधा सवाल, नरेंद्र मोदी वडोदरा से फिर से एक बार भाजपा के उम्मीदवार बन सकते हैं?
नरेंद्र भाई 2014 में यहाँ से जंगी बहुमती से जीते थे और हम चाहते हैं और बड़ौदा के कार्यकर्ता और बड़ौदा की जनता भी चाहती है कि वो बड़ौदा से इलेक्शन लड़े, वो यहाँ से लड़े तो अच्छा होगा और जो लीड से वो जीते से उनसे भी ज़्यादा मतों से यहाँ से जीतेंगे। पूरी संभावना है कि नरेंद्र मोदी वडोदरा लोकसभा के उम्मीदवार है। नरेंद्र भाई कहाँ से लड़े वो तय करना नरेंद्र भाई खुद तय करेंगे और हमारे राष्ट्रीय अध्यक्ष साहब अमित भाई शाह साहब तय करेंगे कि नरेंद्र भाई कहाँ से चुनाव लड़ सकते हैं। ये हमारा काम नहीं है, पर हमारा काम तो इतना है कि अगर नरेंद्र भाई फिर से बड़ौदा में आके चुनाव लड़े तो जितने वोटों से जीते उनसे ज्यादा मतों से यहाँ से जीते, ऐसा हमारा प्रयत्न रहेगा। आप भाजपा के सीनियर नेता है, आप निरीक्षक के तौर पे वडोदरा आए हैं, तो कितनी संभावना देख रहे हैं? आपने बोला कि पूरी संभावना है। नहीं, पूरी संभावना देखो, हमें खुशी होगी यहाँ से लड़े तो गुजरात से चुनाव लड़े, वैसा सब कार्यकर्ता चाहते, वैसे मैं भी चाहता हूँ कि वो यहाँ से चुनाव लड़े और बड़ौदा से चुनाव लड़े, ऐसी मेरी भी इच्छा है। बिल्कुल, जो लोकसभा के जो निरीक्षक है उनके जो संकेत मिल रहे हैं और उनकी फीलिंग्स भी है और कार्यकर्ताओं की फीलिंग्स भी यही है कि एक बार फिर जो प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा लोकसभा के उम्मीदवार बनके, भाजपा के उम्मीदवार बनके यहाँ से चुनाव लड़े, और ये संकेत मिल रहे हैं उसमें पूरी संभावना है कि हो सकता है कि वडोदरा लोकसभा के जो उम्मीदवार है वो नरेंद्र मोदी भी हो सकते हैं। कैमरामैन अंकित के साथ फरीद खान, न्यूज़ 18 वडोदरा। તો શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે કે વડાપ્રધાન મોદી લડી શકે છે વડોદરાથી ચૂંટણી। છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે શું વડાપ્રધાન મોદી ગુજરાતથી ચૂંટણી લડશે, અને જો ગુજરાતથી લડશે તો જે પ્રમાણે ગુજરાતમાં આવેલા ભાજપમાં હાલ સાયન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। ગઈકાલે રાજકોટમાં સાયન્સ લેવાની પ્રક્રિયા ચાલતી હતી, તે દરમિયાન રાજકોટમાં જે નિરીક્ષકો આવ્યા હતા તેમણે પણ પૂરેપૂરી શક્યતા બતાવી હતી કે વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડી શકે છે। આજે વડોદરામાં સાયન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। વડોદરા આવેલા નિરીક્ષકો પણ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન લડી શકે છે વડોદરાથી ચૂંટણી। ત્યારે સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે, વડાપ્રધાન ગુજરાતમાં ક્યાંથી ચૂંટણી લડશે? બંને જગ્યાઓએ આવેલા નિરીક્ષકો દાવા કરી રહ્યા છે, શક્યતાઓ તેઓ દર્શાવી રહ્યા છે કે વડાપ્રધાન લડી શકે છે વડોદરાથી ચૂંટણી। રાજકોટ આવેલા નિરીક્ષકોએ શક્યતા દર્શાવી હતી કે વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડી શકે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, શું વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડશે કે રાજકોટથી? આપને જણાવી દઈએ કે 2014માં વડાપ્રધાને વડોદરાથી ચૂંટણી લડી હતી। જંગી બહુમતી સાથે વડોદરાવાસીઓએ તેમને પોતાના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા। ત્યારે હાલ ઘણી બધી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે બંને જે નિરીક્ષકો છે, રાજકોટ જે નિરીક્ષક આવ્યા હતા અને વડોદરા જે નિરીક્ષક આવ્યા હતા, બંનેનું કહેવું છે કે રાજકોટથી વડાપ્રધાન લડશે, તો વડોદરાવાળા નિરીક્ષકનું કહેવું છે કે વડોદરાથી લડશે વડાપ્રધાન। હાલ 26 બેઠક પર ભાજપ દ્વારા મંથન ચાલી રહ્યું છે। પસંદગી માટે બરાબરનો પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે। સાયન્સની પ્રક્રિયા ચાલી રહી છે, વિવિધ ઉમેદવારોના સાયન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે આ દરમિયાન સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આજે બીજો દિવસ છે, વડોદરા આવી છે નિરીક્ષકની ટીમ। ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે વડોદરાથી લડી શકે છે વડાપ્રધાન ચૂંટણી। પંકજ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, તેમણે શક્યતાઓ પ્રબળ દર્શાવી છે કે વડાપ્રધાન લડી શકે છે વડોદરાથી ચૂંટણી। 2014માં જે રીતે તેમણે વડોદરા પરથી વિજય મેળવ્યો, ભાજપનો ભગવો લહેરાવ્યો હતો, તે જ રીતે ફરીથી 2019માં પણ લડી શકે છે વડોદરાથી ચૂંટણી, તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તો ત્રણ તસવીરો આપને બતાવી રહ્યા છે। વડોદરા આવી પહોંચ્યા છે નિરીક્ષકોની ટીમ, તો બીજી બાજુ રાજકોટની તસવીરો છે। રાજકોટ આવી પહોંચી છે નિરીક્ષકોની ટીમ। બંને નિરીક્ષકોની ટીમનું કહેવું છે કે વડાપ્રધાન ચૂંટણી લડશે ગુજરાતથી, વડોદરાથી લડશે, રાજકોટથી લડશે। ત્યારે હાલ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે, ક્યાંથી લડશે વડાપ્રધાન ચૂંટણી? શું ગુજરાતના
વડોદરા કે રાજકોટ, કઈ બેઠક પરથી લડી શકે છે વડાપ્રધાન ચૂંટણી? હાલ જે પ્રમાણે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, ગુજરાતથી લડશે વડાપ્રધાન મોદી ચૂંટણી, વડોદરા કે રાજકોટ, આ બંનેમાંથી હાલ સવાલ ઉભો થઈ રહ્યો છે, કઈ બેઠક હશે જેના પરથી વડાપ્રધાન મોદી ચૂંટણી લડશે? જોકે વડોદરા અને રાજકોટમાં નિરીક્ષકોનો દાવો છે કે વડાપ્રધાન વડોદરા અથવા ગુજરાત રાજકોટમાંથી ચૂંટણી લડી શકે છે, ત્યારે વડોદરાવાસીઓ અને રાજકોટવાસીઓ બંને હાલ તો ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. અને જો વડાપ્રધાન વડોદરા અથવા તો રાજકોટમાંથી ચૂંટણી લડી શકે તો આ તમામ કાર્યકર્તાઓ માટે, પ્રજા માટે ખૂબ જ ઉત્સાહની વાત છે. મતદાતાઓ પણ ઉત્સાહિત છે. જો વડાપ્રધાન વડોદરામાંથી ચૂંટણી લડશે કે રાજકોટમાંથી ચૂંટણી લડશે તો કાર્યકર્તાઓનો દાવો છે કે આ વખતે પણ ફરીથી જંગી બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાવાશે અને 26 બેઠક પર ભાજપનો ભગવો જ લહેરાતો જોવા મળશે. નરેન્દ્રભાઈ ભૂતકાળમાં અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને ખૂબ સારા મત બરોડા એ આપ્યા છે આ સીટે, એટલે સ્વાભાવિક છે કે કદાચ અહીંનું પણ વિચારી શકે છે, વિચારી શકે છે. હું વડોદરાના કાર્યકર્તા હંમેશા આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે અને વડોદરાના મતદારો આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે એમાં બિલકુલ ખુશ જ હોય. પણ આ નિર્ણય નરેન્દ્રભાઈએ ક્યાંથી ચૂંટણી લડવી એ આદરણીય વડાપ્રધાન પોતે નક્કી કરતા હોય છે, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરતા હોય છે, રાષ્ટ્રીય મોવડી મંડળ નક્કી કરતું હોય છે. તો સવાલ ઉભો થઈ રહ્યો છે, ક્યાંથી લડશે વડાપ્રધાન ચૂંટણી, વડોદરા કે રાજકોટ? કોઈ પણ જગ્યાએથી વડાપ્રધાન ચૂંટણી લડે, ગુજરાતવાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે. મતદાતાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે તસવીરો આપને બતાવી રહ્યા છે. વડોદરાની તસવીરો છે, નિરીક્ષકોની ટીમ મંથન કરી રહી છે વડોદરામાં, તો બીજી તરફ રાજકોટની તસવીરો છે જ્યાં પણ નિરીક્ષકોની ટીમે ધામા નાખ્યા છે. બંને નિરીક્ષકોની ટીમ દાવા કરી રહી છે, પોતપોતાની જગ્યાએથી વડાપ્રધાન ચૂંટણી લડશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે વડોદરા અથવા રાજકોટ, પરંતુ સવાલ પણ સામે એટલો જ પ્રબળ છે, આખરે ક્યાંથી લડશે વડાપ્રધાન મોદી ચૂંટણી? 3 દિવસની સાયન્સની આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે બીજો દિવસ છે. વડોદરામાં આવી પહોંચ્યા છે આજે નિરીક્ષકોની ટીમ. ત્યારે પંકજ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે શક્યતાઓ પૂરેપૂરી છે કે વડાપ્રધાન વડોદરાથી ચૂંટણી લડી શકે છે. ત્યારે હાલ તો સવાલ એક જ ઉપસ્થિત થઈ રહ્યો છે, આખરે ક્યાંથી લડશે વડાપ્રધાન મોદી આ વખતે ચૂંટણી? ભાજપ દ્વારા સાયન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ નિરીક્ષકોની ટીમ પહોંચી રહી છે. વિવિધ બેઠકો પર ઉમેદવારો માટે, મુરતિયા માટે મંથન કરવામાં આવી રહ્યું છે. ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. અમે અમારો અહેવાલ અમારા 3 લોકો, આ જિલ્લાની ટીમ, મહાનગરની ટીમ, મોરબીની ટીમ, આ બધા જ લોકો સંકલન સમિતિમાં બેસી અને અમારો સંપૂર્ણ અહેવાલ એ પ્રદેશને આપીશું. 17, 18, 19 આ 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડ ગાંધીનગર ખાતે મળવાનું છે. એમાં અમે જઈશું અને અમારી ટીમ સાથે અમારો મતનો અહેવાલ, અમારા પોતાનો જે અહેવાલ જે તૈયાર થયો હશે એ અમે પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરીશું. જે મત છે તે તો રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, વડોદરા બેઠક પરથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેટલી સત્યતા હોઈ શકે છે આ શક્યતાઓમાં? કારણ કે રાજકોટથી પણ એવી જ શક્યતાઓ સામે આવી હતી કે રાજકોટથી લડી શકે છે વડાપ્રધાન ચૂંટણી. ત્યારે સૌથી પહેલા તો એ જ સવાલ ઉભો થાય છે, આખરે ક્યાંથી લડશે વડાપ્રધાન મોદી ચૂંટણી, રાજકોટ કે વડોદરા? વારાણસી તો લડશે એ નક્કી છે. એ સિવાય અન્ય કઈ બેઠક પસંદ કરે છે હવે જોવાનું રહે છે. ઉત્તરાયણ જતી રહી છે, હોળી નજીક આવી છે, એટલે હવે અત્યારે આમ તો આ પતંગ ચગાવવાની જરૂર ના હોય, પણ માથે ચૂંટણી છે એટલે પ્રચારના પતંગ ચગાવવા પડે. એટલે આજે નિરીક્ષકો ગયા છે વડોદરા, ત્યારે પ્રચારનો પતંગ થોડો ચગે એટલા માટે આ બધા નામો ચાલે છે. વડોદરામાં મને બહુ શક્ય એટલા માટે નથી દેખાતી કે ગયા વખતે 5,70,000 જેટલી જંગી બહુમતી જે વિસ્તારે આપ્યું હોય અને પછી એ જ બેઠક તમે છોડી દીધી, એટલે ગુજરાતી વડાપ્રધાન ખરા પણ ગુજરાતના વડાપ્રધાન ગુજરાતને ના મળ્યા, એ પણ યાદ રાખવું જોઈએ.
વડોદરા મજબૂત ગઢ છે, એટલે નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉભા રહે અને ફરી એકવાર વડોદરા બેઠક છોડી દેશે એવી આપણને ખાતરી હોય તો પણ જીતી જાય, એમાં કોઈ શક્યતા નથી. પરંતુ એક ને એક બેઠક પર 2 વાર જીતવું અને 2 વાર બેઠક છોડી દેવી એ બહુ સ્ટ્રેટેજિક રીતે યોગ્ય કહેવાય નહીં. એટલે વડોદરા માટે તો બિલકુલ શક્યતા મને દેખાતી નથી. પરંતુ નિરીક્ષકો ત્યાં આવ્યા હોય ત્યારે આ પ્રકારની વાતો થતી હોય છે, જેથી થોડો પ્રચારમાં ફાયદો થાય અને નરેન્દ્ર મોદીની જગ્યાએ જેમને પણ ટિકિટ મળે, રંજનબેનને રિપીટ કરવામાં આવે અથવા કોઈ ફ્રેશ ચહેરાને આપવામાં આવે, એમને જે પણ ફાયદો થાય નરેન્દ્ર મોદીના નામનો, એના માટે આ વાતો કરવામાં આવતી હોય છે. એ સિવાય વડોદરાની ઉમેદવારી મને બહુ ગળે ઉતરતી નથી. જી દિલીપભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો હાલ જે સવાલ ઉભો થઈ રહ્યો છે, દિલીપભાઈ ગોહિલ અમારી સાથે જોડાયા હતા, રાજકીય વિશ્લેષક છે. તેઓ જણાવી રહ્યા છે કે વડોદરાથી ચૂંટણી લડવાની શક્યતાઓ એટલી બધી પણ પ્રબળ હાલ નથી દેખાઈ રહી.